તો ચાલો બાળકો આપણે છેલ્લે સ્વાધ્યાય 13.1 એ જોતા હતા અને છેલ્લે 13.1 પૂરું કરેલું હતું બરાબર। હવે એના પછી આવે છે ઘાતાંકના નિયમ। શું આવે છે? ઘાતાંકના નિયમ બરાબર। તો આ જે નિયમો છે ને દીકરાઓ એ બહુ જ સહેલા છે બરાબર। જો થોડુંક તમે વધારે ધ્યાન રાખશો એટલે આ નિયમો સાવ સહેલા લાગશે। અને એ પણ કહી દો કે આ જે ઘાતાંકના નિયમો છે ને એ તમે ધોરણ 12 એટલે કે જ્યાં સુધી ગણિત ભણશો ને ત્યાં સુધી તમને બહુ જ ઉપયોગી થશે। એટલે જો અત્યારે તમે સારી રીતે સમજી લીધેલા હશે ઘાતાંકના નિયમોને તો આગળ જતા તમને કશો જ પ્રશ્ન નહીં થાય। પણ એના માટે શું કરવું જોશે? અત્યારે તમારે સમજવું જોશે। તો એમાં પ્રથમ નિયમ છે શું છે? તો કે સમાન આધારની ઘાતાંકનો ગુણાકાર। પ્રથમ નિયમ જે છે એને ટૂંકમાં કહેવામાં આવે છે સમાન આધારની ઘાતાંકનો ગુણાકાર। તો એનો મતલબ શું થાય પહેલા તો એ સમજી લઈએ બરાબર। તો જો તમને શું આપેલું છે? સમાન આધાર। શું આપેલું છે? સમાન આધાર એટલે કે કોઈ પણ બે ઘાતવાળી સંખ્યા લખેલી હોય એના આધાર કેવા હોવા જોઈએ? સરખા। આધાર કેવા હોવા જોઈએ? સરખા। અને એનો શું કરવાનો છે તમારે? ગુણાકાર। શું કરવાનો છે? ગુણાકાર। તો પ્રથમ નિયમ જો તો પ્રથમ નિયમમાં પ્રથમ ઘાતવાળું પદ શું છે? તો કે a ની m ઘાત અને બીજું શું છે? તો કે a ની n ઘાત। જો અહીં m છે અને અહીં n છે બરાબર। તો તમને કીધું એ પ્રમાણે કે સમાન આધાર હોવો જોઈએ। તો બંનેમાં આધાર કેવો છે? a બરાબર। અને ઘાતાંક કેવી છે? તો કે જુદી જુદી છે m અને n। ખાસ કોઈને કન્ફ્યુઝન ન હોય તો હજી પણ કહી દો કે a આધાર છે એટલે શું છે? તો કે એ કોઈ ચોક્કસ સંખ્યા નથી બરાબર। એ ચલ છે અને એવી જ રીતે આપણો m અને n ચલ છે બરાબર। તો તમને શું કહે છે? તો કે એ આધાર હોય અને ઘાતાંક જુદી જુદી હોય એવા જે બે પદો છે એનો ગુણાકાર કેવી રીતે કરી શકાય? તો અહીં નિયમ લખેલો છે પણ એ નિયમ કેવી રીતે આવે છે એ હવે હું તમને સમજાવવા જાઉં છું બરાબર। તો પ્રથમ નિયમ એવો છે કે a ની m ઘાત એને ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n કેવી રીતે લખી શકાય ને એ આપણે જોવું છે બરાબર। તો ચાલો કોઈ પણ બે કે જેનો આધાર કેવો હોય? સરખો એવી કોઈ ઘાતાંક વાળી બે સંખ્યા લઈ લ્યો। તો જેમ કે હું લઉં છું 2 ની 4 ઘાત અને એને ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર। 2 ની 4 ઘાત અને એને ગુણ્યા 2 ની 3 ઘાત। તો પ્રથમ જે ઘાતાંક વાળી સંખ્યા છે એની વાત કરીએ તો આધાર શું છે? તો કે 2 અને ઘાતાંક શું છે? તો કે 4। એવી જ રીતે બીજી સંખ્યાની વાત કરીએ તો આધાર શું છે? તો કે 2 અને ઘાતાંક 3। તો તમે જોશો ને તો અહીં બંને જે ઘાતાંક વાળી સંખ્યા છે એનો આધાર કેવો છે? સરખો અને કેટલો છે? 2। તો સમાન આધાર એટલે એ તો સાચું પડ્યું। હવે આ જે બે સંખ્યા છે એનો મેં શું કરેલો છે? ગુણાકાર। શું કરેલો છે? ગુણાકાર। તો સામાન્ય રીતે આ જે લખેલું છે એનું સાદું રૂપ આપો। શું કરું? સાદું રૂપ આપો। તો ખાસ ધ્યાનથી જોજો તમે, સાવ સહેલું છે। તો પ્રથમ જે આ 2 ની 4 ઘાત છે ને એનું સાદું રૂપ આપવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે 2 નો 4 વખત ગુણાકાર। મેં તમને એ પણ શીખવાડેલું છે। 2 ની 4 ઘાત એટલે શું? તો કે 2 નો 4 વખત ગુણાકાર। 1 2 3 4 બરાબર। એને ગુણ્યા 2 ની 3 ઘાત એટલે શું?
તો કે 2 નો 3 વખત ગુણાકાર. કેટલી વખત ગુણાકાર? 2 નો 3 વખત ગુણાકાર. 1 એને ગુણ્યા 2 એને ગુણ્યા 3. બરાબર? તો આ જે છે ને એને આ રીતે લખી શકાય તો કે આ સાહેબ. હવે જો આ 2 નો કેટલી વખત ગુણાકાર થયો? તો કે 1 2 3 4 5 6 અને 7. કેટલી વખત ગુણાકાર થયો? 2 નો 7 વખત ગુણાકાર થયો. બરાબર? તો તમે જોશો ને તો આ જે બે ઘાતાંક વાળી સંખ્યા હતી એનો મેં ગુણાકાર કર્યો ને તો આધાર જે હતો ને એ જ રહ્યો. ઘાતાંકનો શું થઈ ગયો? સરવાળો. 4 + 3 કરો તો કેટલા થઈ જાય? 7. તો અહીં પણ એ જ છે. આધાર કેવો છે? સરખો. અને ઘાતાંકનો શું થઈ જાય? સરવાળો. સમજાવી દીધું? આ નિયમ કેવી રીતે આવ્યો એ પણ મેં તમને અહીં સમજાવ્યું. હજી એક બીજું કોઈ એક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને વધુ સમજાય. જેમ કે 3 ની 3 ઘાત એને ગુણ્યા 3 ની 4 ઘાત. બરાબર? 3 ની 3 ઘાત એને ગુણ્યા 3 ની 4 ઘાત. તો આપણને ખબર છે કે 3 ની 3 ઘાત હોય તો એને કઈ રીતે લખી શકાય? તો કે 3 નો 3 વખત ગુણાકાર. બરાબર? એવી જ રીતે 3 ની 4 ઘાત હોય તો કે 3 નો 4 વખત ગુણાકાર. લખી શકાય આ રીતે. 3 ની 3 ઘાત એને ગુણ્યા 3 ની 4 ઘાત. સમજાઈ ગયું? તો કે હા સાહેબ. હવે જોઈએ તો 3 નો કેટલી વખત ગુણાકાર આવે છે? તો ગણો જીને. તો કે 1 2 3 એવી રીતે ગણશો તો કેટલી વખત ગુણાકાર થશે? તો કે 7 વખત. કેટલી વખત થશે? 7 વખત. એટલે 3 ની 7 ઘાત. તો તમે જોશો ને તો આપણે જે ગુણાકાર કર્યો હતો જે બે ઘાતાંક વાળી સંખ્યાનો એનો આધાર પણ કેટલો હતો? 3. અને જે જવાબ મળે છે એનો આધાર પણ કેટલો છે? 3. એવી જ રીતે જે સરવાળો ઘાતાંકનો શું કહે છે? સરવાળો. 3 + 4 કરો તો કેટલા થઈ જાય? 7. એટલે કે હવે તમને સમજાઈ ગયું હશે કે જો કોઈ પણ બે ઘાતાંક વાળી સંખ્યા હોય અને એમાં પણ ખાસ કે જેનો આધાર કેવો હોવો જોઈએ? સરખો. આધાર કેવો હોય? સરખો. તો આ જે ઘાતાંક છે એનો શું થાય? સરવાળો. શું થશે? સરવાળો. તો આ હતો પ્રથમ નિયમ. હવે એવી જ રીતે બીજો નિયમ. બરાબર? આ નિયમ તમારે યાદ રાખવાનો છે. કેવી રીતે આવ્યો એ મેં તમને સમજાવેલું છે. શું? તો કે આધાર સરખા હોય. જો ગુજરાતીમાં બોલવું હોય ને તો કઈ રીતે બોલી શકાય? તો કે આધાર સરખા હોય અને ઘાતાંકનો ગુણાકાર હોય. આધાર સરખા હોય અને ઘાતાંકનો ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. શું થશે? સરવાળો. આ તો પ્રથમ નિયમ. એવી જ રીતે આવે છે સમાન આધારની ઘાતનો ભાગાકાર. જો આધાર સમાન હોય તો ઘાતનો શું થઈ જાય? ભાગાકાર. બરોબર? કેવી રીતે? તો કે જો અહીં પહેલા તમને સમજાવ્યું કે આધાર કેવા છે? સરખા. ઘાતાંક કેવી છે? જુદી જુદી. અને ભાગાકાર આપેલો છે. શું આપેલું છે? ભાગાકાર. તો શું થાય જમણી બાજુ? તો કે આધાર એ જ રહે જે હતો એ અને ઘાતાંકની શું થઈ જાય? તો કે બાદબાકી. શું થઈ જાય? બાદબાકી. ખાસ ધ્યાન રાખજો. ઘાતાંકની શું થઈ જશે? બાદબાકી. અને જો તમને આવું કંઈક આપેલું છે કૌંસમાં એનો મતલબ શું થાય? તો કે m એ પણ આપણી ઘાત છે, n એ પણ ઘાત છે, પણ અહીં તમને શું કહેવા માંગે છે કે m જે ઘાત છે ને એ n કરતા મોટી છે. એટલે ટૂંકમાં કહો તો m બરાબર 5 હશે ને તો n બરાબર શું હશે? તો કે 5 કરતા નાની કોઈ પણ સંખ્યા હશે. તો જો આધાર કેવો હોય? સમાન અને વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતાંકની શું થાય? બાદબાકી. કેવી રીતે થાય એ પણ તમને સમજાવી દો. તો કોઈ પણ એક ઉદાહરણ લઈ લો. જેમ કે 3 ની 5 ઘાત
ભાગ્યા 3 ની 3 ઘાત. જો મેં અહીં કયા નિયમનું પાલન કરેલું છે તો કે m ગ્રેટર ધેન n. m બરાબર કેટલું છે 5, n બરાબર કેટલું છે 3. સૂત્ર ઉપરથી જોતા બરોબર. તો કે આ સર જો અહીંયા વચ્ચે ભાગાકારની નિશાની એટલે ભાગાકારને હું આ રીતે પણ લખી શકું. હવે વાત કરીએ તો કે આનો જવાબ શું મળે એ. તો 3 ની 5 ઘાત એટલે શું તો કે 3 નો 5 વખત ગુણાકાર. કેટલી વખત 5 વખત થઈ ગયો તો કે આ. હવે તો કે છેદમાં 3 ની 3 ઘાત એટલે શું તો કે 3 નો 3 વખત ગુણાકાર. 1 2 3 બરાબર. તો કે આ. હવે જોઈએ તો જો 3 3 કેન્સલ થઈ જશે તો વધશે શું ખાલી તો કે 3 ગુણ્યા 3. 3 ગુણ્યા 3 તો 3 ગુણ્યા 3 એટલે શું એને ઘાતના સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે 3 નો વર્ગ. કઈ રીતે લખી શકાય 3 નો વર્ગ. તો હજી આને આ રીતે લખી શકાય 3 ની 5 ઓછા 3 ઘાત. 5 ઓછા 3 કરો એટલે જવાબ આવી જાય 2. તો તમે જોયું તો કે આધાર સરખા હોય, ઘાતાંક જુદી જુદી હોય અને એમનો ભાગાકાર હોય તો શું થઈ જશે ઘાતાંકની બાદબાકી. શું થઈ જશે ઘાતાંકની બાદબાકી. બરોબર. હજી આ જ ઉદાહરણ બીજી રીતે સમજાવી દો. કોઈ પણ લઈ શકો એવું જરૂરી નથી. જેમ કે 4 ની 4 ઘાત ના છેદમાં 4 ની 2 ઘાત. તો આનો જવાબ મેળવવો હોય તો શું કરી શકાય તો કે 4 ની 4 ઘાત એટલે કે 4 નો 4 વખત ગુણાકાર. છેદમાં શું થઈ જશે તો કે 4 નો 2 વખત ગુણાકાર. બરાબર. હવે 4 4 જો હું કેન્સલ કરું તો વધે શું તો કે 4 ગુણ્યા 4 એટલે કે 4 નો વર્ગ વધે. વધે કે નહીં તો કે આ. હવે આ 4 ના વર્ગને મારે કેવી રીતે લખી શકાય તો કે 4 ની 4 ઓછા 2 ઘાત. 4 ની 4 ઓછા 2 ઘાત તરીકે લખી શકાય. તો મતલબ શું થયો તો કે આધાર સરખો હોય, ઘાતાંક જુદી જુદી હોય અને વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતાંકનું શું થાય બાદબાકી. જો તમને ઇન જનરલ રીતે અહીં દર્શાવેલું છે કે આધાર સરખા હોય, ઘાતાંક જુદી જુદી હોય અને ભાગાકાર હોય તો ઘાતાંકની શું થઈ જશે બાદબાકી. આને કહેવાય છે સમાન આધારની ઘાતનો ભાગાકાર. આ તો આપણો બીજો નિયમ. એવી જ રીતે ત્રીજો નિયમ શું કહે છે તો કે ઘાતનો ઘાત આપેલો છે. બરોબર. શું ઘાતનો ઘાત એટલે કે a ની m ઘાત તો છે જ, એ આખાઈની n ઘાત છે. ખાસ ધ્યાન દીધો a ની m ઘાત તો છે જ, એ આખા કૌંસની n ઘાત છે. તો શું થાય તો કે આ જે ઘાત હોય ને ઘાત એનો ગુણાકાર થાય. શું થશે ઘાતનો ગુણાકાર. બરાબર. એટલે કે a ની m ગુણ્યા n. એને પણ આપણે સમજવાની ટ્રાય કરીએ. તો ઘાતની ઘાત આપેલી છે. શું આપેલું છે ઘાતની ઘાત. તો પહેલા તો સાવ સહેલું ઉદાહરણ લો. જેમ કે 3 ની 2 ઘાત અને એની 4 ઘાત. 3 ની 2 ઘાત અને એની 4 ઘાત. તો આ જે સંખ્યા છે ને કઈ 3 ની 2 ઘાત એને હું a લઈ લઉં. બરોબર. a. તો હવે શું વધ્યું તો કે ખાલી a ની 4 ઘાત. a ની 4 ઘાત એટલે કે a નો 4 વખત ગુણાકાર. બરોબર. આ જે અંદરની સંખ્યા છે ને એને બરાબર હું a લઈ લઉં. તો હવે શું વધ્યું તો કે a ની 4 ઘાત વધી કે નહીં તો કે હા. અને a ની 4 ઘાત ને કેવી રીતે લખી શકાય તો કે a નો 4 વખત ગુણાકાર. તો હવે a એટલે પાછી કિંમત મૂકી દો
તો કે 3 નો વર્ગ એને ગુણ્યા 3 નો વર્ગ એને ગુણ્યા 3 નો વર્ગ એને ગુણ્યા 3 નો વર્ગ. જો આ રીતે થશે a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a. સરળતા ખાતર તમારા માટે લખેલું છે. હવે પાછો 3 નો વર્ગ એટલે તો કે 3 નો 2 વખત ગુણાકાર. એવી જ રીતે દરેકમાં શું થઈ જશે તો કે 3 નો 2 વખત ગુણાકાર. તો જો જીને 3 નો કેટલી વખત ગુણાકાર થયો તો કે 1 2 3 4 5 6 7 8 એટલે કે 3 ની 8 ઘાત. તો જો એને શું મળ્યું તો કે ઘાતની ઘાત હોય તો ઘાતનો શું થઈ જાય ગુણાકાર. 2 ગુણ્યા 4 કરો તો કેટલા થઈ જશે 8. કેટલા થઈ જશે 8. આમ તમને કોઈ પણ આધાર આપેલો હોય તો આધાર કેવો રહે સરખો, અને જો ઘાતની ઘાત હોય તો ઘાતનો શું થઈ જાય ગુણાકાર. બરાબર. આ પેલું. એવી જ રીતે હજી કદાચ બીજું એક્ઝામ્પલ સમજાવો, ન સમજાણું હોય તો કે 5 ની 3 ઘાત એનો વર્ગ. 5 ની 3 ઘાત એનો વર્ગ. બરાબર. તો આ જે અંદરની સંખ્યા છે ને એને આખાને b ધારી લો. શું ધારી લો b. b બરાબર 5 ની 3 ઘાત. તો હવે શું થઈ જશે તો કે b નો વર્ગ થશે કે નહીં તો કે આ. તો b નો વર્ગ એટલે શું તો કે b ગુણ્યા b. b એટલે શું છે તો કે 5 ની 3 ઘાત એને ગુણ્યા 5 ની 3 ઘાત. બરાબર. 5 ની 3 ઘાત એને ગુણ્યા 5 ની 3 ઘાત. લખવું હોય તો પણ લખાય. બરાબર. 5 ની 3 ઘાત એટલે કે 5 નો 3 વખત ગુણાકાર. તો કેટલું થઈ જશે તો કે 5 ની 6 ઘાત. તો જો 3 ગુણ્યા 2 કરો એટલે શું મળી જાય 6. તો આ તો ઘાતની ઘાત નો નિયમ. તો આ ત્રણેય નિયમ તમારે યાદ રાખવાના છે. બરોબર. હવે એના પછી આવે છે નિયમ નંબર 4. તો અત્યાર સુધી તમે નિયમ 3 જોયા ને એ કેવા હતા તો કે આધાર કેવા હતા દરેક વખતે સરખા. આધાર કેવા હતા દરેક વખતે સરખા. ને આ જે ઘાત હતી ને ઘાત એ કેવી હતી જુદી જુદી. આધાર સરખા હતા, ઘાત જુદી જુદી હતી. હવે શું થઈ જાય છે છેલ્લા બે નિયમમાં તો કે આધાર જુદા જુદા થઈ જાય છે. આધાર જુદા જુદા થઈ જાય છે અને ઘાત કેવી થાય છે સરખી. ઉલટું થઈ ગયું. આધાર જુદા જુદા, ઘાત કેવી થાય સરખી. તો શું થશે તો કે જો સરખા ઘાતાંકના એટલે કે ઘાત કેવી છે સરખી, એના ઘાતનો ગુણાકાર. તો એનો ગુણાકાર કેવી રીતે થાય ને એ આપણે જોવાનું છે. તો ખાસ ધ્યાન રાખજો કે આધાર અહીં કેવા છે જુદા જુદા. બરોબર. તો આપણે ચોથા નિયમને સમજવાની ટ્રાય કરીએ. એટલે તમને આપેલું શું છે અહીં તો કે આપેલું એવું છે કે આધાર કેવા છે જુદા. તો આપણે પણ એ જ રીતે લઈએ કે આધાર જુદા. જેમ કે 3 ની 2 ઘાત એને ગુણ્યા 4 ની 2 ઘાત. જો આધાર જુદા જુદા છે તો અહીં એકમાં આધાર છે 3, બીજામાં આધાર છે 4. તો શું થાય છે તો એ સમજવાની ટ્રાય કરીએ. પહેલા તો કે 3 ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3, 4 ની 2 ઘાત એટલે કે 4 ગુણ્યા 4. બરાબર. સમજાઈ ગયું તો કે હા સાહેબ. હવે તો કે હું આ રીતે લખી શકું. કઈ રીતે તો કે 3 ગુણ્યા 4 પાછા 3 ગુણ્યા 4 લખી શકાય. ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી. આપણને પણ ખબર છે કે 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, જવાબ કેવો મળે દરેક વખતે સરખો. 3 ગુણ્યા 4 કરો એટલે 12, એને ગુણ્યા 12. બરાબર. 12 ગુણ્યા 12. તો આને કઈ રીતે લખી શકાય તો કે 12 નો વર્ગ લખી શકાય કે નહીં તો કે હા સાહેબ. તો એ જ થયું.
અહીંયા શું હતું તો કે આધાર જુદા જુદા હતા અને ઘાતાંક કેવી હતી સરખી. તો આધારનો શું થયો ગુણાકાર a ગુણ્યા b. a ગુણ્યા b એટલે કે a અને b નો ગુણાકાર અને ઘાત કેવી રહેશે સરખી. તો 3 ગુણ્યા 4 કરો તો 12 અને ઘાત કેવી છે તો કે દરેક વખતે 2. હજી એક ઉદાહરણ આપું હું તમને. જેમ કે 5 ની 3 ઘાત એને ગુણ્યા 2 ની 3 ઘાત. 5 ની 3 ઘાત એને ગુણ્યા 2 ની 3 ઘાત. આધાર જુદા જુદા છે, ઘાતાંક કેવી છે સરખી. તો આનો મતલબ શું થાય તો કે 5 એને ગુણ્યા 5 એને ગુણ્યા 5 એને ગુણ્યા 2 2 2. હવે આપણને પણ ખબર છે કે ગુણાકાર વખતે ક્રમનું મહત્વ નથી. 5 ગુણ્યા 2 5 ગુણ્યા 2 5 ગુણ્યા 2 લખી શકાય તો કે હા સાહેબ. હવે 5 ગુણ્યા 2 કરો તો કેટલા થઈ જાય તો કે 10 10 10 એટલે કે 10 ની 3 ઘાત. બરાબર. તો તમે જોશો ને તો ઘાત કેવી રહે છે સરખી અને આધારનો શું થાય છે ખાલી ગુણાકાર. 5 ગુણ્યા 2 કરો તો કેટલા થઈ જશે 10. તો નિયમ નંબર 4 શું કહે છે તો કે જો આધાર જુદા જુદા હોય, આધાર કેવા હોય જુદા જુદા અને ઘાતાંક સરખી હોય અને તેમની વચ્ચે ગુણાકાર હોય તો શું થાય તો કે આધારનો ગુણાકાર કરી નાખવાનો ને ઘાત જે હતી એ જ. આ તો નિયમ નંબર 4. હવે એના પછી નિયમ નંબર 5 આવે છે. સેમ ટુ સેમ નિયમ છે. શું તો કે જો આધાર કેવા છે જુદા જુદા, ઘાતાંક કેવી છે સરખી. અહીં ગુણાકાર હતો તો ગુણાકારમાં જવાબ મળતો હતો, તો અહીં ભાગાકાર છે તો અહીં શું થઈ જશે ભાગાકાર. બરોબર. તો આ નિયમ કેવી રીતે વર્ક કરે તો કે જો આ રીતે. તો જેમ કે 5 ની 3 ઘાત અને એને ભાગ્યા શું છે તો કે આધાર જુદા છે એટલે કે એને ભાગ્યા 2 ની 3 ઘાત. આધાર કેવા છે જુદા જુદા તો એને આ રીતે લખી શકાય 5 ના છેદમાં 2 5 ની 3 ઘાત 2 ની 3 ઘાત અને આ રીતે લખી શકાય તો કે હા. હવે આ ઘાત છે ને એને અંદર આ રીતે લખી શકાય. આમાં કશું સમજવા જેવું નથી, ડાયરેક્ટ એને આ રીતે લખી શકાય. બીજું હું તમને કોઈ ઉદાહરણ આપું. જેમ કે 4 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. જો અહીં છેદ ઉડતા હોય તો ઉડાડી દેવા. જેમ કે આ દાખલામાં છેદ ઉડશે જોજો. તો 4 ની 3 ઘાત એના છેદમાં 2 ની 3 ઘાત. બરાબર. હવે આને કઈ રીતે લખી શકાય તો કે 4 ના છેદમાં 2 એની 3 ઘાત લખી શકાય તો કે હા. હવે આપણને પણ ખબર છે કે 4 ભાગ્યા 2 કરો તો કેટલા થઈ જાય તો કે 2 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે જવાબ આવશે 8. બરોબર. અને 4 નો ઘન જો ડાબી બાજુનો જવાબ મેળવવો હોય તો મેળવી શકાય. 4 નો ઘન એના છેદમાં 2 નો ઘન. તો 4 નો 3 વખત ગુણાકાર એટલે કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4. 2 નો 3 વખત ગુણાકાર કેટલો થશે તો કે અંશમાં થશે 64 અને છેદમાં થશે 8. 64 ભાગ્યા 8 કરો તો જવાબ શું આવી જાય 8. તો આ રીતે આધાર કેવા હોય જુદા જુદા અને ઘાતાંક કેવી હોય સરખી અને તેમનો ભાગાકાર હોય તો જે આધાર છે એને ભાગી નાખો અને એની ઉપર જે ઘાત હતી એ થઈ ગઈ. તો આજે આપણે શું જોયું તો કે ઘાતાંકના 5 નિયમો જોયા. બરાબર. તો આ પાંચેય નિયમો તમારે યાદ રાખવાના છે. મેં સમજાવી તો દીધા જ છે પણ તમારે શું કરવાના છે હવે યાદ રાખવાના છે. હજી ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે a b m અને n જે સંખ્યાઓ આવેલી છે તે શું છે સાહેબ તો કે a અને b એટલે
એટલે કે આધાર જે હશે એ પૂર્ણાંક સંખ્યા હશે. પૂર્ણાંક એટલે કેવી? તો કે ઋણ સંખ્યા, શૂન્ય અથવા તો ધન સંખ્યા. બરાબર? પૂર્ણાંક સંખ્યા કેવી? તો કે ઋણ, શૂન્ય અથવા તો ધન સંખ્યા. અને આ જે ઘાતાંક હશે, બરાબર, m અને n, એ કેવી હશે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ એટલે કે શૂન્યથી શરૂ થતી અને 0 1 2 3 એ રીતે આગળ ચાલતી શૂન્ય અને ધન સંખ્યા. બરાબર? તો ab એટલે કે આધાર પૂર્ણાંક સંખ્યા હશે અને ઘાતાંક પૂર્ણ સંખ્યા હશે. તો ખાસ આ જે નિયમો છે એ તમારે યાદ રાખવાના છે. હવે એના પછી જે સ્વાધ્યાય 13.2 આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.